Very good morning to all. Myself, Alpesh Vidal, lecturer in Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. આજે આપણે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ ની અંદર જ્યોમેટ્રિક કન્સ્ટ્રક્શન નામના ચેપ્ટરમાં પ્રોબ્લેમ નંબર 12 જોવાના છે. ટુ કન્સ્ટ્રક્ટ a regular triangle, square, pentagon, hexagon, heptagon and octagon having side of 45 mm with universal or general method. એટલે કે આપણે જનરલ અથવા તો યુનિવર્સલ મેથડ ની મદદથી 45 mm સાઈડ ની ટ્રાયેંગલ, સ્ક્વેર, પેન્ટાગોન, હેક્સાગોન, હેપ્ટાગોન અને ઓક્ટાગોન દોરવાનો છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? 45 mm લેશું. एक लाइन लेશું 45 mm, એને નામ આપીશું A B. હવે આ લાઈન AB લાઈન જે 45 mm છે એને આપણે બાયસેક્ટ કરીશું. તો બાયસેક્ટ કરવા માટે આપણે A ને સેન્ટર રાખીશું અને રેડિયસ જે છે એટલે કે હાફ થી થોડી વધારે લેશું અને એક ચાપ ઉપર મારીશું, એક ચાપ नीचे मारीશું. सेम रेडियस पकड़ीने B ने सेंटर રાખીશું અને અગાઉના ચાપને આ રીતે કટ કરીશું. હવે જે બે પોઈન્ટ મળશે એને આપણે જોડી દઈશું ઝાંખી લાઈન. એ લાઈન ને આપણે ઉપર એક્સટેન્ડ કરીશું. ત્યારબાદ આ જે પોઈન્ટ છે AB અને બાયસેક્ટ લાઈન એને આપણે O નામ આપીશું. હવે O ને સેન્ટર રાખીને O થી A અથવા O થી B જેટલી રેડિયસ એક હબ સર્કલ દોરીશું. O ને સેન્ટર હવે આ જે હાફ સર્કલ છે એ જે પોઈન્ટ ઉપર આ બાયસેક્ટ લાઈન છે એને ટચ કરશે ત્યાં આપણે 4 નંબરનો પોઈન્ટ રાખીશું. 4 નંબર. હવે B ને સેન્ટર રાખીશું અને A થી B જેટલી એટલે કે 45 mm રેડિયસ લઈશું અને બીજું એક સર્કલ દોરીશું. B સેન્ટર, B થી A રેડિયસ લઈશું અને બીજું એક સર્કલ દોરીશું આમ છે. હવે આ જે સર્કલ છે એ આ જગ્યા પર ટચ થશે, ઇન્ટરસેક્ટ થશે, તો આપણે 6 નંબર આપીશું. હવે આ જે લંબાઈ છે 4 થી 6 આટલી એ લંબાઈ આપણે અડધી કરીશું એટલે કે બાયસેક્ટ કરીશું. તો એકવાર 4 ને સેન્ટર રાખીશું, આ જે ડિસ્ટન્સ છે એની અડધાથી થોડી વધારે રેડિયસ લઈશું, અડધાથી થોડી વધારે, અને એકવાર રાઈટ સાઈડમાં ચાપ મારીશું અને લેફ્ટ સાઈડમાં ચાપ મારીશું. ત્યારબાદ સેન્ટર 6 રાખીશું, રેડિયસ એટલી રાખીશું અને એક ચાપ પાછો બાયસેક્ટ કરીશું. તો આપણને આ બે પોઈન્ટ મળશે, એક પોઈન્ટ આ અને એક પોઈન્ટ આ. આ બે પોઈન્ટ આપણે જોડી દઈશું. તો આ બે પોઈન્ટ જોડવાથી આપણને અહીં એક પોઈન્ટ મળશે. આ પોઈન્ટને આપણે નામ આપીશું 5. હવે
4 થી 5 અથવા તો 5 થી 6 કોઈ પણ એક માપ લઈ લઈશું અને એક ચાપ નીચે મારીશું અને 3 નંબર આપીશું. ફોર એક્ઝામ્પલ આપણે 4 થી 5 જેટલું માપ લઈશું અને 4 ને સેન્ટર રાખીને નીચે ચાપ મારીશું વર્ટિકલ લાઈન પર, તો અહીં 3 નંબર આવશે 3. હવે આ જ માપ આપણે રાખીશું અને 6 ની ઉપર એક ચાપ મારીશું આ રીતે, અહીં 7 નંબર આપીશું. 7 થી એટલું જ માપ રાખીને ઉપર એક ચાપ મારીશું 8 નંબર આપીશું. એટલે આ મુજબ આપણે 3 4 5 6 7 8 આપણે ઓક્ટાગોન સુધી દોરવાનું છે. એટલે આપણે ટ્રાયેંગલ થી ઓક્ટાગોન સુધી દોરવાનું છે. એટલે આપણે ટોટલ 3 4 5 6 7 8 આટલા 8 પોઈન્ટ મેળવીશું. હવે સૌપ્રથમ આપણે જોઈશું તો યુનિવર્સલ મેથડથી ટ્રાયેંગલ દોરવાનું છે. તો ટ્રાયેંગલ માટે 3 સાઈડ આવે છે. તો આપણે શું કરીશું તો કે 3 સાઈડ આવે છે એટલે 3 ને સેન્ટર રાખીશું અને 3 થી A અથવા તો 3 થી B, 3 થી A અથવા 3 થી B જેટલી રેસ છે એક સર્કલ દોરીશું આ રીતે 3 થી A. થી A જેટલી રેસ લઈશું અને એક ફૂલ સર્કલ દોરીશું. ટ્રાયેંગલ દોરવા માટે આપણે 3 નંબરના પોઈન્ટ યુઝ કરીશું. 3 થી A અથવા 3 થી B જેટલી રેસ લઈને એક જાંબુ સર્કલ દોરીશું. હવે એ સર્કલ ઉપર આપણે A થી B જે 45 એક સાઈડ છે એટલું માપ લઈને આપણે ચાપ મારીશું. તો A થી B ડિસ્ટન્સ લઈશું આટલું અને ચાપ મારીશું. A પર રાખીશું અને ચાપ મારીશું અને B પર રાખીને એક ચાપને રાખીશું. તો આપણને આ જગ્યા ઉપર એક પોઈન્ટ મળશે. તો આપણે એને C નામ આપીશું અને જોડી દઈશું A થી C અને B થી C. તો આપણે આ રીતે ટ્રાયેંગલ દોરીશું. હવે સ્ક્વેર દોરવા માટે 4 નંબરનો યુઝ કરીશું. સેમ પ્રોસિજર 4 થી A જેટલી રેસ લેવાની અથવા 4 થી B જેટલી રેસ લેવાની. પાછું સર્કલ ડ્રો કરો અને આટલું માપ લઈને સર્કલ ઉપર ચાપ મારો. પેન્ટાગોન દોરવો હોય તો 5 ને સેન્ટર રાખો, 5 થી A અથવા 5 થી B જેટલી રેસ માં પાછું એક સર્કલ દોરો, એના પર આટલી સાઈડના 5 ચાપ મારો. હેક્સાગોન દોરો તો 6 ને સેન્ટર રાખો, સપ્તકોણ દોરો તો 7 ને સેન્ટર રાખો, ઓક્ટાગોન તો 1 ને સેન્ટર રાખો. આ રીતે આપણે સેમ પ્રોસિજર રિપીટ કરીશું. સેન્ટર બદલીશું, રેડિયસ બદલાશે અને એક સર્કલ દોરીને ઉપર ચાપ મારીશું. સો સ્ક્વેર માટે 4 થી B જેટલી રેસ લઈશું અથવા 4 થી A જેટલી અને એક સર્કલ દોરીશું આ રીતે.
આપણે કોઈ પણ સર્કલને કાઢી નથી નાખવાના, ઝાંખા દોરવાના છે. સો સર્કલ થઈ ગયું. હવે આપણે સેમ પ્રોસિજર a થી b જેટલી રેડિયસ લેવાની અને એ જે સર્કલ છે 4 થી a ને રાખીને જે દોરેલું છે એના પર ચાપ મારવાના છે. તો એક ચાપ અહીંયા આવશે, આટલું માપ લો 45 ઉપર સેન્ટર રાખો અને આ સર્કલ પર ચાપ મારો. અહીંયા સેન્ટર પકડો, અહીંયા ચાપ મારો અને એને જોડીએ. તો એને આપણે નંબર આપીશું a b c d અને આ પોઈન્ટ આપીશું e. તો a થી d, d થી e, e થી b. તો આપણો આ રીતે a b e d સ્ક્વેર થશે. સેમ વે પેન્ટાગોન દોરવા માટે 5 ને સેન્ટર રાખીશું અને 5 થી a અથવા તો 5 થી b જેટલી રેડિયસ લઈશું. 5 to a અથવા તો 5 to b અને એક સર્કલ દોરીશું પાછું. તો 5 ને સેન્ટર રાખો, 5 થી b જેટલી રેડિયસ લો, આ રીતે સર્કલ દોરીશું. અને એક સર્કલ ઉપર જે 5 to a જે રેડિયસ લઈને જે સર્કલ ડ્રો કર્યું છે એના ઉપર જ આપણે AB નું માપ લઈને ચાપ મારીશું. સો AB 45. હવે એ સર્કલ પર અહીંયા સેન્ટર આપો A ને, એક ચાપ અહીંયા મારીશું. પછી આ પોઈન્ટ પકડો, બીજો ચાપ અહીંયા આવશે, અહીંયા પોઈન્ટ પકડો, અહીંયા આવશે અને નામ આપીશું FGH. અહીંયા આપીશું F, આ થઈ ગયો G અને આ થઈ ગયો H અને જોડી દઈશું આપણે. તો A થી B તો ઓલરેડી છે જ, A થી F, F થી G, G થી H, H થી B. ઓકે, એટલે આ આપણો પેન્ટાગોન છે A B H G F A. હવે હેક્સાગોન માટે સેમ પ્રોસિજર. 6 ને સેન્ટર રાખો, 6 થી a રેડિયસ લો અથવા 6 થી b રેડિયસ લો, એક સર્કલ દોરો અને આ 45 નું માપ લઈને સર્કલ ઉપર ચાપ મારીશું અને એને જોડીશું એટલે આપણને હેક્સાગોન મળશે. સપ્તકોણ માટે 7 ને સેન્ટર રાખો, 7 થી a જેટલી રેડિયસ લો અથવા 7 થી b જેટલી રેડિયસ લો અને પાછો એક સર્કલ ડ્રો કરો, એના ઉપર AB નું માપ લઈને ચાપ મારો અને પછી એને જોડી દો. ઓક્ટાગોન માટે 8 ને સેન્ટર રાખો, 8 થી a જેટલી રેડિયસ લો અથવા 8 થી b જેટલી રેડિયસ લો, પાછો એક સર્કલ ડ્રો કરો અને એના ઉપર a થી b એટલે કે 45 જેટલું માપ લઈને ચાપ મારીશું અને આ રીતે આપણે ઓક્ટાગોન બનાવીશું. એટલે આ રીતે આપણે યુનિવર્સલ અથવા તો જનરલ મેથડ થી આપણે ટ્રાયેંગલ પર